અને હવે રાજકોટની વાત કરીએ। રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી હા, ભારે વરસાદના કારણે જેતપુરના યાર્ડમાં જણસી પલળી ગઈ છે। ખુલ્લામાં પડેલી મરચા તેમજ ડુંગળીના પાક, ડુંગળીની બોરીઓ પલળી જતા ખેડૂતોને માઠું નુકસાન। મરચા અને ડુંગળીની બોરીઓ પલળતા મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતો તેમજ વેપારીઓને આવ્યો છે। તો આ દ્રશ્યોમાં જુઓ, જાણે તળાવ હોય તે રીતના દ્રશ્યો હાલ તો માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવી રહ્યા છે। આ પહેલા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી, એટલે સવાલ એ ઉઠે કે પહેલેથી આગાહી કરવામાં આવી હતી તો પછી આ તમામ જણસીને કેમ સુરક્ષિત સ્થળે ન લઈ જવામાં આવી। હાલ તો પલળેલા પાક અને પલળેલી જણસીના કારણે ખેડૂતો તેમજ વેપારીઓ બંનેને રોવાનો વારો આવ્યો છે। હજુ પણ 6 દિવસ આ જ રીતે માવઠાની આગાહી છે। તેની વચ્ચે જેતપુરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં બહાર ખુલ્લામાં રાખેલી ડુંગળી તેમજ મરચાના પાકને મોટું નુકસાન થયું છે। જણસી બહાર ખુલ્લામાં પડી હતી, અચાનક વરસાદ આવ્યો અને તેના કારણે પાક પલળી ગયો।